વી નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં સેનેટ સિન્ડિકેટના માળખાનું વિસર્જન કરવામાં આવ્યું છે. વી નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં સેનેટ સિન્ડિકેટ માળખાનું વિસર્જન કરવામાં આવ્યું છે. રાજ્ય સરકારે પબ્લિક યુનિવર્સિટીમાં કરવામાં આવ્યું છે. રાજ્યની તમામ યુનિવર્સિટીમાં વહીવટી માળખા પ્રણાલીમાં મોટા ફેરફારના ભણકારા વાગી રહ્યા હતા. ત્યારે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં તરેની ચર્ચાઓ ચાલી રહી હતી. જોકે મંગળવારે મોડી સાંજે સત્તાવાર જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું. તે સાથે જ યુનિવર્સિટી કોલેજ સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતના શિક્ષણ જગતમાં ભારે હલચલ દેખાઈ રહી હતી. લાગુ પડવાથી 60 વર્ષ જૂની જે વ્યવસ્થા હતી એ દૂર કરવામાં આવી છે અને આ બિલ અંતર્ગત બોર્ડ ઓફ મેનેજમેન્ટ અને એક્ઝિક્યુટિવ કાઉન્સિલની રચના કરી દેવાય છે, જેની અંદર વિવિધ પ્રકારની કેટેગરી વિભાગીય વડાશ્રીઓ, યુનિવર્સિટીના શિક્ષકશ્રીઓ, સમાજના શ્રેષ્ઠીઓની નિમણૂક કરવામાં આવી છે. ડૉક્ટર અપૂર્વ દેસાઈજી, ડૉક્ટર કેસી પોરિયાજી, ડૉક્ટર રાજેન્દ્ર પટેલજી, ડૉક્ટર જયદીપજી ચૌધરીજી, ડૉક્ટર મનીષાબેન પાનવાલાજી, ડૉક્ટર ઢીમ્મરજી અને સમાજના અતિ આદરણીય પ્રતિષ્ઠિત નાગરિકોમાં આદરણીય શ્રી સંજયભાઈ લાપસીવાલાજી, આદરણીય શ્રી ડૉક્ટર કેતનભાઈ દેસાઈજી, ડૉક્ટર મહેન્દ્રસિંહ ચૌહાણજી, ડૉક્ટર કશ્યપસિંહ ખરચિયાજી અને CA સિંઘવી જેવા સમાજના નાગરિકોની અને ડૉક્ટર પારુલબેન વડગામાની આ પસંદગી સમિતિમાં નિમણૂક કરવામાં આવી છે.